આજનું રાશિફળ આજે 20 મે. ભોલાનાથની કૃપા આજના સોમવારના દિવસે આ 8 રાશિના જાતકો પર વરસવાની છે. જાણો કેવો રહેશે તમારો દિવસ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કાર્યસ્થળ પર તમને કોઈ કામ મળી શકે છે, જેને કારણે તમારે વધુ મહેનત કરવી પડશે. તમે ભારે થાકનો અનુભવ કરશો. તમારે તમારા મહત્વપૂર્ણ કામને પ્રાથમિકતા આપવી જોઈએ, તો જ તે પૂર્ણ થશે. જો પૈસા સંબંધિત કોઈ બાબત તમને પરેશાન કરી રહી હતી, તો તમે તેને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો. કોઈ પણ કાયદાકીય બાબત તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. અનુભવી લોકોની સાથે વાત કરશો તો તમારા માટે સારું રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે તમારી નોકરી બદલી શકો છો. તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. જો તમારા બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તમે તેના પરિણામોથી ખુશ થશો. તમે પરિવારમાં કોઈ નાની ઉજવણીનું આયોજન કરી શકો છો. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો, જેમાં કેટલીક ગૂંચવણો આવશે, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. તમે તમારા વ્યવસાયને વધુ ઊંચાઈઓ પર લઈ જશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક નવી ગૂંચવણો લઈને આવશે. તમને લાંબા સમય પછી તમારા કોઈ મિત્રને મળવાનો મોકો મળશે. તમે તેમની સાથે મસ્તી કરતા જોવા મળશો. તમે તમારા વ્યવસાયિક તણાવને સરળતાથી દૂર કરી શકશો. પરિવારના સભ્યો તમારા દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરશે, જેને જોઈને તમે ખુશ થશો. જો તમારા બાળકની કોઈ વિનંતી પૂરી ન થાય તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે. તમારું ધ્યાન કેટલીક સામાજિક સમસ્યાઓ તરફ દોરવામાં આવશે, જેને કારણે તમે લોકોની મદદ કરવાનો પ્રયાસ કરશો. તમારે કેટલીક યોજનાઓ બનાવીને આગળ વધવું પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે તમારા બાળકોને પણ થોડો સમય આપવો પડશે, જેથી તેના મનમાં કોઈ સમસ્યા ન રહે. કેટલાક નવા લોકો તમારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરશે. તમારી વાણીની નમ્રતા તમને સન્માન અપાવશે. તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા સંઘર્ષોથી તમે ચિંતિત રહેશો. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમને વધુ જવાબદારીઓ મળી શકે છે, જે તમને પરેશાન રાખશે. તમારા સાસરિયામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તમારે તમારી મહેનત પર પૂર્ણ વિશ્વાસ રાખવો પડશે. જો તમે પ્રોપર્ટી ડીલ ફાઇનલ કરવાનું વિચારી રહ્યા હોય તો આજે તેને ફાઇનલ કરી શકાય છે. તમારા પિતાની જૂની બીમારી ફરી આવી શકે છે, જેથી તમારે તેમાં આરામ કરવાનું ટાળવું પડશે. બીજાના સ્વાસ્થ્યની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. પરિવારમાં કોઈ સભ્યના વર્તનમાં બદલાવને કારણે તમને સમસ્યા થશે, પરંતુ તેમ છતાં તમે તેને કંઈ કહેશો નહીં. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમને નવા સંપર્કોથી લાભ થવાની સંભાવના છે. કામકાજમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે. કોઈ કામ માટે યોજના બનાવીને આગળ વધવું સારું રહેશે. તમે તમારા પિતા સાથે કોઈ વાતને લઈને દલીલ કરી શકો છો. જો પરિવારના કોઈ સભ્યની તબિયતમાં અચાનક બગાડ થાય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ. સરકારી કામકાજમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે, જેમાં તમારી મહેનત જોવા મળશે. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ, નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે.
તમે તમારા હૃદયથી લોકોના કલ્યાણ વિશે વિચારશો અને તેમના કલ્યાણની પણ વાત કરશો. રાજનીતિમાં કામ કરતા લોકો પોતાના હોમ ઓફિસમાં કેટલાક કાર્યક્રમનું આયોજન કરી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા વિચાર્યા મુજબના કાર્યો કરવા માટેનો દિવસ રહેશે. બીજા કોઈ પર નિર્ભર ન રહો. તમારા પડોશમાં કોઈ સાથે ઝઘડો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તમે શાંત રહો. પરિવારના લોકો તમને પૂરો સાથ આપશે. તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા બહાર જઈ શકો છો. તમને તમારા વ્યવસાયમાં અટવાયેલા પૈસા મળી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. તમારા જીવનસાથીની સલાહ તમારા પારિવારિક વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. તમારે તમારા બાળકોને આપેલું વચન પૂરું કરવું પડશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે, જેને કારણે તમારું મનોબળ વધુ રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારી મહેનતથી તમે સારી સ્થિતિ પ્રાપ્ત કરશો. તમે તમારા કાર્યસ્થળમાં પણ કેટલાક ફેરફારો કરી શકો છો, જેના કારણે તમને તમારી કેટલીક યોજનાઓમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ પછીથી તમને તેમાંથી સારા પૈસા મળવાની સંભાવના છે. તમે તમારી કોઈ પણ કાનૂની બાબત અંગે તમારા સાથીદારો સાથે ચર્ચા કરી શકો છો. તમે તમારા ઘરમાંથી કેટલાક જૂના ફર્નિચરને કાઢી શકો છો અને નવું ખરીદી શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારા પરિવારમાં કોઈ લગ્ન યોગ્ય સભ્ય છે જેના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. તમારા ઉપરી અધિકારીઓની સલાહ ન માનીને તમે કાર્યસ્થળમાં મોટી ભૂલ કરી શકો છો. તમારે તમારા આહારમાં સંતુલિત ખોરાક લેવો જોઈએ. તમે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમારા બાળકના શિક્ષણ પ્રત્યે થોડા કડક બનો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારી તબિયતમાં બગાડ થવાને કારણે તમે તમારું કામ આવતીકાલ સુધી સ્થગિત કરી શકો છો. અતિશય ગરમીમાં બહાર જવાને કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા આહારમાં પ્રવાહીને પ્રાધાન્ય આપવું જોઈએ. તમારા જીવનસાથી તમારા માટે તમારી મનપસંદ વસ્તુ લાવી શકે છે. જે લોકો સરકારી નોકરીને લઈને પરેશાન છે તેઓએ સખત મહેનત કરવી જોઈએ, પરંતુ તેની સાથે અન્ય કામમાં પણ ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો તેમને ચોક્કસપણે ફાયદો થશે.